શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફીંડલા અથવા હાથલા એક કાંટાળો થોર હોય છે. તે મોટા ભાગે સૂકી અથવા વેરાન જમીન પર ઉગે છે. મેક્સિકોમાં આ છોડ સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં પણ આ છોડ ગામડામાં વગડામાં જોવા મળી જશે. કાંટાથી ભરેલા આ છોડમાં કેટલાય ઔષધીય ગુણ જોવા મળે છે. વજન ઘટાડવા માટે ફીંડલા ખૂબ જ ફાયદાકારક છે. હકીકતમાં જોઈએ તો ફીંડલામાં ફાઇબરની વધારે માત્રા હોય છે, જે લાંબા સમય સુધી આપનું પેટ ભરેલું રાખશે. આ ઉપરાંત શરીરમાં ધ્રેલિનને રિલીઝ થતાં રોકે છે. ધ્રેલિન ભૂખ વધારવાનું હોર્મોન છે. આ હોર્મોન વધારે રિલીઝ થતાં ખૂબ જ વધારે ભૂખ લગાવે છે. એટલું જ નહીં, તેમાં કોલેસ્ટ્રોલ અને વસા પણ ખૂબ જ ઓછા હોય છે. તેથી તેના સેવનથી વજન ઘટી શકે છે. શરીરમાં લોહીની કમીને દૂર કરવામાં ફીંડલા ખૂબ જ મદદગાર સાબિત થાય છે. ફીંડલાના પાકેલા ફળમાં આયર્નની પ્રચુર માત્રા હોય છે. આ ફળને ખાવાથી આપના શરીરમાં લોહીની કમી દૂર થઈ જાય છે. ફીંડલા એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે. તેમાં ફાઇટોકેમિકલ્સ અને ફ્લેવેનાઇડેટ જેવા યૌગિક પણ હોય છે, જે કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. ફીંડલામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરથી ફ્રી રેડિકલ્સને હટાવે છે. તેના સેવનથી કેન્સરની કોશિકાઓ વિકસિત થતી નથી. ફીંડલામાં રહેલા વિટામિન એ અને ફ્લેવોનોઇડ લંગ્સ અને મોંના કેન્સરથી બચાવવામાં મદદ કરી શકે છે. કાંટાદાર ફીંડલા ફાઇબરથી ભરપૂર હોય છે. ફાઇબરયુક્ત આહાર પાચનના સુધાર કરવામાં ખૂબ જ મદદ કરે છે. હકીકતમાં જોઈએ તો ફાઇબર આંતરડાના કામને વ્યવસ્થિત કરવા માટે બલ્બને જોડે છે, જેનાથી દસ્ત, કબજિયાત અને ઉલટી જેવી સમસ્યાઓ ઓછી થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત તેમાં કોલેસ્ટ્રોલ અને વસાની પણ ખૂબ ઓછી માત્રા હોય છે, જે પાચન સાથે જોડાયેલી સમસ્યા થવા દેતું નથી. તેના સેવનથી પાચન વ્યવસ્થિત થાય છે. સાથે જ હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. અલ્સરની સમસ્યાને દૂર કરવામાં ફીંડલા ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. વધારે ફાઇબરયુક્ત આહાર ગેસ્ટ્રિક અલ્સરના વિકાસને રોકવામાં આપની મદદ કરે છે. ત્યારે આવા સમયે ફીંડલા આપના માટે ફાયદાકારક છે. ગેસ્ટ્રિક અલ્સર એ લોકોને થાય છે, જે દારૂનું વધારે સેવન કરે છે. આ ખૂબ જ દર્દનાક સ્થિતિ છે. આ સ્થિતિથી ગ્રસિત લોકો માટે ફીંડલા ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ફીંડલામાં કેલ્શિયમની પણ પ્રચુર માત્રા હોય છે, જે આપના હાડકાં અને માંસપેશીઓને મજબૂત કરે છે. નિયમિત રીતે તેના સેવનથી હાડકામાં થનારી સમસ્યા દૂર કરી શકાય છે. સોજાની સમસ્યાથી ગ્રસિત લોકો માટે ફીંડલા ખૂબ જ ફાયદાકારક થાય છે. તેના પત્તામાંથી રસ કાઢીને આપ પ્રભાવિત ભાગ પર લગાવો. તેનાથી આપને ખૂબ જ આરામ મળશે. તેના ઉપયોગથી ગઠિયા, સાંધામાં દુખાવો, માંસપેશીઓમાં તણાવ વગેરે સમસ્યાને દૂર કરી શકાય. ફીંડલા એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે, જે સ્કિન પર થનારા ડાઘ ખીલને દૂર કરવામાં આપની મદદ કરે છે. તેના ઉપયોગથી આપ વધતી ઉંમરના લક્ષણો જેમ કે કરચલી, ફાઇન લાઇન્સને દૂર કરી શકે છે. તે આપના શરીરથી મુક્ત કણોને દૂર કરે છે, જેનાથી આપની સ્કિનમાં ખૂબ જ સુધાર જોવા મળી જશે.